કાંઈ પૂજાવાની જરૂર નથી, તમને દુનિયા પૂજે ભલામણા. ભજન બધા કે ભજન કરો પણ કેમ કરવું એ તો કે ઊંધા માથે થવું કેમ કરવું? અરે બધા નાટક જ છે. હું તો એમ કહું તમારું ભજન ચાલુ છે, ખાલી સુરતા રાખો. તમારું કામ કરતા હોય, હુતા હોય, બે નાવાની જરૂર નથી ને દીવાની જરૂર નથી ને. અગર તમે શું લાવ્યા હતા, તમે એને દીવો કર્યો. તમારું છે શું આ દુનિયામાં? અરે ભાવથી મારા બાપ એક તમારા શ્વાસા હલે યા તમારી એક ખાલી સુરતા લગાડો, મારા રામ ભજન થઈ જાય. કોઈ બાપુ બેકાર આ રહ્યું મનોરંજન છે, લ્યો આને ભજન ન કહેવાય. હું તો ના પાડું છું. આ મનોરંજન છે, આ બધાને આનંદ કરાવું છું. પણ આ પગથિયું છે એ 100%. આનેથી તમને રાહ મળે. બાકી ભજન તો છે ને બોલ્યા જેવી વાત જ નથી. તમને વાત કરી દઉં, તમને અમુક વાત તમે 5 લાખ રૂપિયા ખર્ચીને કલાકાર લાવો ને તો એ ન મળે. આ બોલ્યા જેવી વાત જ નથી. બોલાય તો લખાય, લખાય તો દેખાય, દેખાય તો વંચાય. આ એવું છે નહીં. ભજન છે એ આગી બાબત છે. તમને ટાઈટ વાયતી હોય ને તો તમે એમ કહી શકો ટાઈટ બહુ વાય છે, આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહી શકો. અનુભવવાની વાત છે. અનુભવ થાય ને તારે તમને ખબર પડે. ભજન કોઈ બતાવ્યા જેવી વાત જ નથી. ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે કાપ્યું યાદ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું? કેમ લાગે તમને? અને હાથીનું માથું માણસના શરીર ઉપર ફિટ થાય આવડું હોય? આ 4 આંગળની જગ્યા છે. આ બધું બીડીયું ઠૂઠા વીણતા થઈ જાવ એવું છે. સાચું 100% સાચું છે. હાથીનું જ લગાડ્યું હતું, ભોળાનાથે જ કાપ્યું હતું. પણ એના માટે સદગુરુ જોવે બાપુ. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. સત્ય તો સત્ય જ હોય. શ્વાસ છે ને એ તમારું ભજન છે. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પતે. અમારો અવાજ આવે, તમારા કાન સુધી અવાજ આવે, એ તમને સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. ક્યાંય ગોતવા જાવે જવાની જરૂર જ. હું તો તમને એક જ વાત કરું, રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે, અને કોઈ ખેતરમાં ખેડૂત નાકા વાળતો હોય, પાણી વાળતો હોય, દીકરીની રાડ સાંભળે અને પાવડો લઈને આવે ને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે, તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે, કૃષ્ણ પરમાત્મા પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો કે વાંસળી હાથમાં હોય, મોરપીસ હોય, અને રામાપીર કે ભાલું લઈને આવે, લીલા લુગડા. હવે આવો નથી, તમને ભેગો થવો નથી. એટલે ડખા એ છે. કારણ કે વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. તમારા મારા જેવો